એનઆરઆઈ આધેડ દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નિઝામપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને 1 વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા એનઆરઆઈ જયેશ પટેલનો સંપર્ક સુરતમાં રહેતી સગીરા સાથે વોટ્સઅપ ચેટિંગથી થયો હતો અને જયેશ પટેલે સગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી હતી। ગત તારીખ 11મી ડિસેમ્બરના રોજ જયેશ પટેલે સગીરાને રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આધેડ વયના એનઆરઆઈ હવસખોર જયેશ પટેલનો ભોગ બનેલ સગીરા પીડિતાએ હિંમત કરીને સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથક ખાતે આધેડ જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી સગીરાને ફરિયાદના આધારે એનઆરઆઈ હવસખોર જયેશ પટેલની ધરપકડ કરી તેનું મેડિકલ ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે। ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી, જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 59, નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે। તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ। દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે। આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે। ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।